સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે, ત્યારે મધ્યપ્રદેશથી કારમાં એમડી લઈ આવી રહેલા 3 પેડલરોને ક્રાઇમ બ્રાન્ચે સચિન ભાટિયા પોલીસ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા હતા। તો આ એમડી ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી ઇલિયાસ ઉર્ફે ઇલુએ આપ્યો હોય અને ભાગા તળાવના રિઝવાન બોમ્બેવાલાને મંગાવ્યો હોવાની કબૂલાત કરાતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એમડી ડ્રગ્સનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે આ નશાના કાળા કારોબારને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવાઈ રહ્યું છે અને એમડી ડ્રગ ઘુસાડનારાઓ તથા તેનો વેપલો કરનારો પર વોચ રાખવામાં આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સચિન ભાટિયા પોલીસ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ત્યાંથી કારમાં પસાર થનારા સૈયદપુરા ખાતે રહેતા ગુલામ સાબિર મિર્જા, અશફાક અંસારી અને નવસારીના બદરુદ્દીન બંગડીવાલાને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓ પાસેથી 51 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા એમડી ડ્રગ્સનો જથ્થો તેઓ મધ્યપ્રદેશના અગર શહેરના ઇલિયાસ ઉર્ફે ઇલુ પાસેથી લાવ્યા હતા અને આ જથ્થો તેઓ ભાગા તળાવ જનતા માર્કેટ પાસે રહેતા રિઝવાન બોમ્બેવાલાને આપવાના હતા। તો ક્રાઇમ બ્રાન્ચે ઇલિયાસ ઉર્ફે ઇલુ અને રિઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે। એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા। કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે। એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, જો સૈયદપુરા સુરત શહેરનો આરોપીઓ છે। અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઇલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે, અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિઝવાન બોમ્બેવાળા છે, અને ટૂંક સમયમાં રિઝવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે। અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે। સુરતમાં અગાઉ પણ લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે પેડલરો ઝડપાયા હતા, તો તેઓ પાસેથી એમડી મંગાવનાર અને તેઓ સાથે એમડી મોકલનારોને પણ સુરત પોલીસ પકડી રહી છે। તે ફરી લાખોનો એમડી લાવનારોને ઝડપી પાડ્યા છે, જ્યારે મોકલનાર અને મંગાવનારને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।